વઢવાણનો મોરી પરિવાર કે જેને વારસામાં મળ્યો છે પ્રકૃતિ પ્રેમ. કે મારા ગ્રાન્ડફાધર જે છે ને મલ્હારસિંહજી, એમને પક્ષીઓ પાળવાનો બહુ શોખ હતો. એવી રીતે શુદ્ધ ઓમકારનો નાદ છે ને એ સિંહમાંથી નીકળે. સિંહ જ્યારે રોર કરતો હોય ને, ઓમ ઓમ કરતો હોય ને, તો ઓમનો જે નાદ છે ને એ નાભીથી ઉઠે છે. અને નાભીથી તમે ઓમકારનો જ્યારે નાદ કરો એકાગ્ર ચિત્તે, એટલે શું થાય? ઇટ કેન સ્ટોપ યોર અનવોન્ટેડ થોટ્સ. ઘણીવાર એવું બને કે અંધારામાં સાપ કરડો હોય તો સાપ ઝેરી છે કે બિનઝેરી ખબર કેવી રીતે પડે? પણ અત્યારે લુપ્તતાના આરે જો હોય સૌથી વધુ પ્રાણીઓમાં, તો એ વરુ છે. કારણ કે ગીધ છે ને એ પ્રકૃતિએ બનાવેલા મ્યુનિસિપલના કર્મચારીઓ છે કે કાગડો છે કોયલના બચ્ચાને ખવડાવે છે. ચક્ર આખું પર્યાવરણનું એ જાળવવા માટે દરેકનો કાંઈક ને કાંઈક રોલ હોય છે. તો એમાંથી કોઈ જ્યારે હટી જાય ને ત્યારે પછી એના વિપરીત પરિણામો આવે. અને આની અંદર 10,000 ફોટોગ્રાફ, અને આની પાછળનો પાછો માત્ર ને માત્ર અમારો ઉદ્દેશ પ્રકૃતિની સેવાનો. આજ પર્યંત અમે 1 પણ રૂપિયાનો આનો કમર્શિયલ ઉપયોગ નથી કર્યો. જેનું સમગ્ર જીવન પ્રકૃતિ અને વન્ય જીવોને સમર્પિત રહ્યું છે એવા ગ્રીન બાપુ ઓફ ગુજરાત શ્રી ભવાનીસિંહજી મોરીની લોકયાત્રા સાથે ખાસ વાતચીત.